હાઇડ્રોજન વાયુનું બનેલું છે. હું પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છું. હું પૃથ્વી કરતાં 15 કરોડ કિલોમીટર દૂર છું. તેથી મારો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટ જેટલો સમય લાગે છે. મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. મારી સૌથી નજીકનો ગ્રહ બુધ છે. હું બુધ છું. હું સૂર્યથી સૌથી નજીક આવેલો ગ્રહ છું. મને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વીથી હું સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાડશું. હું શુક્ર છું. હું સૌ પરિવારમાંથી ચમકતો ગ્રહ છું. મારું કદ અને વજન પૃથ્વી જેટલું છે. જાણે કે પૃથ્વીને જોડ્યો થાય. વાયુ વાતાવરણ વાદળાના ઘટના આવરણના કારણે મારો અભ્યાસ થઈ શકતો નથી. હું પૃથ્વી છું. હું મારી ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું. જ્યારે સૂર્યની ફરતે લગભગ 362 દિવસમાં એક આંટો પૂરો કરું છું. મારી ઉપર દિવસ રાત ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. મારો એક ઉપગ્રહ ચંદ્ર છે. હું ચંદ્ર છું. હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું. મને પૃથ્વીનો એક આંટો પૂરો કરતા તથા મારી ધરી ઉપર એક આંટો પૂરો કરતા મને 27 દિવસ લાગે છે. મારા પર વાતાવરણ નથી. મારા પર પાણી અને વાતાવરણ ન હોવાના કારણે મારા પર જીવસૃષ્ટિ નથી. હું પરપ્રકાશી છું. મને સૂર્ય પ્રકાશિત કરે છે. મારી સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાના કારણે મારા પર ખૂબ મોટા ખાડાઓ પડી ગયા છે. મારા પર મૃત જ્વાળામુખી આવેલા છે. હું મંગળ છું. હું લાલ રંગનો ચમકતો ગ્રહ છું. મારે આછું વાતાવરણ છે. મારા ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને વધુ ગરમી પડે છે. મારે 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મારા ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. હું ગુરુ છું. મારા આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છું. મારી આસપાસ વાયુ અને વાતાવરણ છે. હું ખૂબ ઠંડો છું તેવું મનાય છે. મારે 79 ઉપગ્રહો છે. હું સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ છું, જેમાં વૈજ્ઞાનિકો મતમતાંતર જોવા મળે છે. હું ભીમકાય ગ્રહ છું. હું ખૂબ દૂર હોવાથી દૂરબીનથી જોતા મારી સપાટી ટપકાવાળી અને મનોહર લાગે છે. હું શનિ છું. હું યુરેનસ અને ગુરુની વચ્ચે આવેલો ગ્રહ છું. મારા ઉપર લીલા વલયોના કારણે એવું લાગે છે કે મેં પાઘડી પહેરી છે. મને પાઘડિયા ગ્રહ તરીકે પણ ઓળખાય છે. મારે 62 કરતાં પણ વધારે ઉપગ્રહો છે. હું સૌરમંડળનો સૌથી અલગ પડતો ગ્રહ છું. હું યુરેનસ છું. પૃથ્વી કેટલું દૂર છે? સામાન્ય દૂરબીન પરથી દેખાતો નથી. સૂર્યપ્રકાશ આછે ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્શલે ખગોળશાસ્ત્રી 1781માં મને શોધી કાઢ્યો હતો. હું ખૂબ જ ઠંડો છું. હું નેપ્ચ્યુન છું. હું લીલા રંગનો દેખાવ છું. મારા વાતાવરણમાં મિથેન નામનું ઝેરી વાયુ જોવા મળે છે. મારા ઉપર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે.